રમવા બેહો ને પેલા જ બધાને કહી દઉં જો આવે ને 50 રૂપિયાની પપોડી સીધી નાખી દેવાની છે ને 20 રૂપિયા રોકડા આજુબાજુ વાળા બધા ઉઘરાઈ લેવાના, જેને આવી એને ઉઘરાઈ લેવાના, એટલે ઘટે જ નહીં, પછી માથા કૂટ જ નહીં કાંઈ. અને છે ને અવાજ છે ને થોડો ઓછો કરજો, અવાજ કરો ને તો વહી જાજો બીજે. અને છે ને જગ્યા છે ને બદલ કરવાની જ નથી હો, જ્યાં બેઠા હોય ને ત્યાં જ બેઠા રહેજો. પટપટું મારે કાંઈ નથી કરવું અહીંયા. હા, અવાજ જ કરો છો ન કર્યું. અને એકો દોડીને તીડી કાંઈ નહીં લાગે, એકો રાણી રાજા જ લાગશે. હા, પેલા જ કહી દઉં છું. અને હા, તને સીટલી તને કહી દઉં છું, કોઈની બાઈટ ઉપાડીને જોતીની બહુ વિચારા કરવાની ટેવ છે તને. હા, અને પ્રભા માસી તમને કહી દઉં છું. હા મેં જોઈને તમારી બેનપણી ભલે હોય એવડી પાકી બેનપણી, તો કહેવાનું નથી કે હું આમાં આવેલી છું, તારે હાલવું હોય તો હાલજે ને, તારે ખોલાવવું હોય તો ખોલાવજે ને, એવું કઈ બોલવાનું જ નથી. અને છે મળવાનું કોઈને થતું જ નથી, બધાય હાલવાનું જ છે. એટલે 60 રૂપિયાની સીધી હાલ કરી છે. જેને હલકું હોય ને મૂકી દે, બાકી હાલવું હોય ને હાલે. ભલે હલકા દુડામાં એને બીજી હાલ કરવી ને તો કરશે, બાકી છે ને કોઈની બાઈટ કહેવાની નથી. અને ખોલ આપે ને તો જ છે ને પતા બતાવવાના, બાકી છે ને મૂકી દેવાના છે. હા, પેલા જ કહી દઉં છું. એલી કોણ છે ડેલી ધીમે તો ખખડાઈ આવે, અને છોકરાઓને ઘરે મૂકીને આવતા હોય તો ચંપલ સીડી નીચે ઉતારજે. હાલ્યું જ આવે ખપ કરતું તે. હા, હું દઈને અવાય છોકરાઓને. હાલે પૈસા ને 20 રૂપિયા રોકડા. હા, અને છે ને રોકડી જાહેર કરવાની છે, કોઈ બાકી રાખવાનું નથી. આ પેલા જ કહી દઉં છું, બાકી રાખવા હોય ને તો ઉભા થઈ જાજો. અને કોઈ પાસે માંગવાનું નથી, ઉછી નહીં, ઘરેથી લઈને આવજો. જેને લેવાના, હું આજ તો કોઈને આપવાનું નથી, એટલા લઈને આવવું જ પડે. અહીંયા 20 વાળી છે. હા, હું કોઈને ઉછીને નહીં આપું. અને બીક લાગતી હોય ને એને ત્યાં આવવાનું થતું જ નથી. હા, એટલે હા પેલા જ કહી દઉં છું, ખોટી ડેલી ખોલે ને એટલે સીધું ફટ કરતી આ ઉભી થઈ જાય છે. રમવું હોય ને તો રજો સાનમુની રમજો, બાકી હું છે ને ઉભા કરીને મોકલી દઈશ. જે બોલશે ને બહાર નીકળી જવું પડશે, પછી કેત્યું નહીં હાચોડો પાદર સુધી અવાજ આવે છે. અને છે ને પટપટ વડા છે ને જરીકે કરવાનું નથી. હાલવું હોય ને તો ફટ કરતું હાલી જવાનું, બાકી છે ને બાઈટ છે ને ફેંકી દેવાની છે. કોઈએ પત્તા છે ને હાથમાં પકડીને નથી રાખવાના, હાલવું હોય ને તો હાલી જવાનું, બાકી ફેંકી દેવાના પત્તા. સમજાઈ ગયું? કોઈએ પત્તા ભેગા હાથમાં રાખવા નથી, હેરાન પાટી તો જરીકે કરવાની થતી જ નથી. હા, પેલા જ કહી દઉં છું.